નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા। રામનવમીનો પવિત્ર દિવસ હોય અને અભિજીત મુહૂર્તમાં પ્રભુ શ્રી રામ પધારી રહ્યા હોય, મર્યાદા પુરુષોત્તમનું પ્રાગટ્ય થતું હોય, તો એ સમયમાં બપોરે 12 થી 1ની વચ્ચે બધા કામકાજ છોડી થોડી વાર માટે નજીકના રામ મંદિરમાં જવું, અને ત્યાં જવાનો સમય ન મળે તો ઘરે બેસીને અથવા તો કોઈ પણ કામ ધંધો કરતા હોય ત્યાં આપણે હોય તો ત્યાં બેસીને થોડી વાર માટે શ્રી રામ જય જય રામનો જાપ કરવો। ભગવાન રામ રાજી થશે, સૌથી વધારે શ્રી હનુમાનજી મહારાજ રાજી થશે। એટલા માટે આ દિવસે રામના ગુણાનુવાદ ગાય જ લેવા જોઈએ। આ તો આપણા માટે બહુ ગર્વની વાત અને આનંદનો દિવસ છે, માટે હૃદયપૂર્વક ભગવાનનો ઉત્સવ ઉજવવો જોઈએ। ફૂલડાઓ પધરાવીએ, માલાઓ અર્પણ કરીએ, એ તો આપણે કરીએ જ છીએ, પણ જે વ્યક્તિ જ્યાં પણ હોય ત્યાંથી રામને યાદ કરે તો પણ રામ ખૂબ રાજી થાય।